હેલો એવરીવન, સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં। તો કેમ છો બધા? આજે આપણે બનાવીશું ફાફડા। એની માટે મેં લીધો છે ચણાનો લોટ, હિંગ, ખારો અને મીઠું। મરી તો આપણે પછી નાખીશું જ અંદર। અને ચારણીમાં મેં લઈ લીધો છે લોટ, એની અંદર નાખ્યું છે મેં ખારો, મીઠું અને પછી નાખી મેં હિંગ। મીઠું જોઈતા પ્રમાણમાં તો નાખવાનું હોય જ। બસ પછી આપણે સરસ રીતે ચારી લેવાનો છે લોટ, જેથી કરીને હિંગ, ખારો, મીઠું બધું સરખા પ્રમાણમાં મિક્સ થઈને ચરાઈને આવી જાય તેના માટે। પછી એને થોડું હૂંફાળા પાણીથી આપણે બાંધી દઈશું એનો લોટ। તમે જોઈ શકો છો ચાળણીની મદદથી હું ચારી લઉં છું લોટ એનો। આ જે ગોંગડા હોય ને, બસ એના માટે થઈને જ મેં આ ચાળણીનો લોટ બતાડ્યો છે તમને। ગોંગડા નહીં આવવા દેવાના। અને સરસ મેં મરી નાખીને લોટ બાંધી દીધો છે ગરમ પાણીથી, હૂંફાળું ગરમ। બસ પછી આવી રીતના એના સરસ નાના લુવા તૈયાર કરીને એને લાકડાના પાટિયા ઉપર ઘસી દેવાના। જો મેં સરસ મજાનો ફાફડો કરી દીધો છે તૈયાર, અને એકદમ ધીમા તાપે મેં તૈયાર કર્યો છે। અને મૂકી દીધા છે તેલમાં। એકદમ ધીમું તેલ છે, તમે જોઈ શકો છો બરાબર કે કેટલું સરસ ધીમું ફ્લેમ રાખીને મેં તેલ તૈયાર કરેલું છે। તમે પણ ફાફડાનો ટ્રાય કરજો ઘરે। અમારે અહીંયા તો અમે ઘરે જ બનાવીએ છીએ ફાફડા, તમે પણ બનાવજો। જુઓ ધીમા તાપે કેટલા સરસ મજાના ફૂલીને તૈયાર થઈ ગયા છે આપણા ફાફડા। અને એની સાથે ઓફકોર્સ મરચાં તો હોય જ, તો મેં એની સાથે મોરા મરચાં પણ તૈયાર કરી લીધા છે, મીઠું થોડું ઉપર સ્પ્રિંકલ કરીને। તો બ્રેકફાસ્ટમાં મેં તૈયાર કર્યો છે આ ફાફડાનો નાસ્તો, ચા અને મરચાં। તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને ફાફડા કેવા લાગ્યા। થેન્ક યુ સો મચ અમારો વિડીયો જોવા માટે અને આટલો બધો સપોર્ટ કરવા માટે। થેન્ક યુ સો મચ।